તુલસીનું પાન શા માટે બધામાં પધરાવવામાં આવે? ફૂડ પોઈઝન, જેટલું પણ ફૂડમાં પોઈઝન હોય ને ખેંચવાની શક્તિ ફક્ત ને ફક્ત તુલસી પાનમાં છે. તુલસી પાન જેના પર અર્પણ થયેલું હોય ને ગમે તેવું વિષયુક્ત હોય એ વિષ ખેંચાઈ જાય તુલસી પાનમાં. આ એની શક્તિ છે. અને બિલ્વ પત્રની પણ એટલી જ મહિમા છે. વારોતરિયા પરિવારે તો આ કથા દરમિયાન જે કોઈને બિલ્વ પત્રના નર્સરીમાંથી લઈ આવ્યા છે કે અમારે કોઈને ભેટના રૂપમાં, સ્વાગતના રૂપમાં બીજું કઈ નહીં, એક બિલ્વ વૃક્ષ વાવવું છે, આપવું છે કે બિલ્વ વૃક્ષ વાવે. અહીંયાથી જેને બિલ્વ વૃક્ષ જોતા હોય ને આપવામાં પણ આવશે. એક બિલ્વમ શિવાર્પણમ. બિલીપત્રમ શિવાર્પણમ બોલ્યા હોત તો ચાલે, પણ ત્યાં બિલીપત્રની વાત નથી. એક બિલ્વમ, બિલ્વમ ઇતિ બિલ્વ વૃક્ષમ, એ બિલ્વ વૃક્ષની વાત છે. આખી આ સનાતન આખું જગત છે શિવ સ્વરૂપ છે, અને એમાં એક બિલીનું ઝાડ વાવવું ને એ એક બિલ્વમ શિવાર્પણમ છે. એની અંદરના ગુણો છે, એનો અંદરનો મહિમા છે. હું આપને થોડાક સમય માટે જેને પગના સોજા ચડી જતા હોય, બિલ્વપત્રના વૃક્ષ નીચે 1 કલાક બેસે, સૂર્યનો પ્રકાશ બિલ્વ વૃક્ષ ઉપર આવે અને પછી નીચે લઈ તો પગના સોજા બિલીના છાયાથી દૂર થઈ જાય. કારણ કે એની અંદર ઠંડી તાસીર છે બિલ્વપત્રની, એની અંદર ટેનિન છે, એની અંદર લોહ છે, એની અંદર કેલ્શિયમ છે, પોટેશિયમ છે. ડોક્ટરો બેઠા છે એટલે વાત કરું, આ છે બિલ્વપત્રમાં. મારે એ મહિમા તો આપને સમજાવો છે કે બિલ્વપત્ર કેવું છે. જેણે ત્રિપુંડ કર્યું હોય બીમાર ન પડે, જેને તિલક લગાવ્યું હોય બીમાર ન પડે. આને તો જીવનમાં સ્નાન નહીં, સંધ્યા નહીં, પોતે ભૂખો રહેવાના કારણે, સ્ટ્રેસ, ચિંતાના કારણે તાવ આવી ગયો રાત્રે, ને એટલો બધો તાવ આવી ગયો કે જ્વરના કારણે ઊભોય ન થઈ શક્યો ને બોલી ન શક્યો. અને એ સમયગાળામાં રોજ એ શિવાલયમાં શિવ પુરાણ ચાલતું હશે. શિવ પુરાણના વક્તાએ આવીને શિવ પુરાણનો પ્રારંભ કર્યો. આ ભાઈ તો ઊભા થઈ શકે એમ જ હતા નહીં. ઊભા થાય તો શિવ પુરાણ સાંભળે નહીં. ન સાંભળવાની ઈચ્છા હોવા છતાં પણ બીમાર હોવાના કારણે ત્યાં બાજુમાં જ આસન લાગેલું હતું. કથાકાર પણ બાજુમાં જ હતા. કથાકારનો અવાજ પણ ઊંચો હતો, ધરારથી સાંભળવું પડે એમ હતું, બોલી શકે એમ હતો નહીં. કોઈ આવે સાધુ સંત, બીમાર હો તો આમ કરે, સાધુ સંત કંઈક પીવડાવી દે કે લ્યો તમને આ અનુકૂળ થશે, કંઈક પીને પાછો સૂતો રહે. 1 મહિના સુધી એ કથા ચાલી શિવ પુરાણની. અને આને તાવ આવવાના કારણે, અશક્ત હોવાના કારણે ઊભો થઈ ન શકવો, ઊભો થઈ શકે એમ હતો નહીં, એટલે સાંભળવું પડ્યું. ભૂલથી પણ સંભળાઈ ગયું, સાંભળવાની ઈચ્છા નહોતી. આખું શિવ પુરાણ પૂરું થયું. 1 માસ પૂરો થયો અને શરીર તો તાવથી ભરેલું હતું, જ્વર આવેલો હતો. 1 મહિના સુધી કંઈક પ્રવાહી ઉપર જતા. એટલે 1 મહિના પછી શિવ પુરાણ જેવું પૂરું થયું એ તરફ આનું શરીર પણ છૂટી ગયું દેવરાજનું. યમના દૂતો આવ્યા અને એ 4 યમના દૂતો આવીને હજુ તો એ દેવરાજનો આમ પકડો છે ખંભો, આમ ઢસડીને લઈ જવા માંગતા હતા. એ સમયમાં તો શિવજીના પાર્ષદો આવ્યા છે. શ્રૃંગી, ભૃંગી, રીટી, બધાના મસ્તક ઉપર ત્રિપુંડ હતું, હાથમાં ત્રિશુલ હતું, ગળામાં રુદ્રાક્ષની માળા હતી. એમણે કહ્યું તમે લઈ જઈ ન શકો, આપી દો આ દેવરાજને અમને. ત્યારે એમણે કહ્યું કે ના ના, અમે તો યમે અમને આદેશ કર્યો છે, અમે યમના દૂતો છે, અમે યમપુરીમાં લઈ જવા માંગીએ. એમણે કહ્યું કે શિવજીનો આદેશ છે કૈલાસમાં લઈ આવો. આ કૈલાસમાં જશે. બંનેની વચ્ચે કોલાહલ થયો અને અંતે શિવના ગણો જેવા દેવરાજને પોતાની પાસે લઈ ગયા એ સમયે યમના દૂતોએ યમપુરીમાં જઈને કોલાહલ કર્યો છે. યમ મહારાજને કહે કે બહાર તો આવો, એકવાર જોવું તો ખરા આ કેવી હાલત છે. તમે જે વ્યક્તિને લેવા માટે અમને મોકલેલા હતા એ તો કોઈ શિવના દૂતો એને લઈ જાય છે. આપ એ લોકોને કંઈક ઠપકો આપી દો. ત્યારે યમ બહાર નીકળી અને જે સ્થાન ઉપર દેવરાજને લઈને જતા હતા શિવજીના ગણો એક પણ શબ્દ બોલ્યા વિના યમે આ જે શિવ ગણો હતા એ શિવ ગણોની પૂજા કરી, બધાને ચંદન કર્યું, બધાને અક્ષત અર્પણ કર્યા, બધાને પગે લાગ્યા. યમ પોતે એક પણ શબ્દ બોલ્યા નહીં કે આપ એને કૈલાસ લઈ જાઓ. એટલે બધા યમના દૂતો પણ સમજી ગયા અને યમના દૂતોએ પ્રશ્ન પૂછ્યો કે આપ એક પણ શબ્દ બોલ્યા નહીં, તમે એ લોકોનું પૂજન કર્યું એ શા માટે?
યમના દૂતોએ કહ્યું કે આમણે આજીવન પાપ કર્યા છે, પાપની વૃત્તિઓ ગણાવી છે, કેટલા બધા પાપ કરવા છતાં પણ એને લઈ કેમ ગયા? આજીવન પાપો કર્યા છે, પાપની સંખ્યાઓ ગણાવી છે કે એણે પોતાના માતા પિતાને મારી નાખ્યા, એમની પત્નીને મારી નાખી, આ જીવન ગણિકા સાથે રહ્યો, વિશ્વાસુ લોકોને લૂંટ્યા છે, સંધ્યા નથી કરી, સ્નાન નથી કર્યું, આ જીવન વૃત્તિ નબળી રહી. તો આવા લોકોને શા માટે શિવના ગણો લઈ ગયા? અને ત્યારે કહ્યું કે ભૂલમાંથી પણ જો શિવ કથા શ્રવણ થઈ જાય તો કૈલાસના અધિકારી થઈ જાય. જો ભૂલમાં સંભળાઈ જતી હોય અને અધિકારી થઈ જતા હોય, આ તમને ને મને એવું નથી સમજાવતા કે આખી જીવન પાપ કરીને છેલ્લે શિવ કથા સાંભળી લઈ, એમ નથી સમજાવતા. આશ્વસ્ત કરવા માંગે છે કે ગમે એવો પાપી વ્યક્તિ પણ શિવ કથા સાંભળવાનો અધિકારી છે, એ બતાવવા માટે આશ્વસ્ત કરે છે આપણે બધા લોકોને. બાકી તો એક ના એક દિવસ તમારે મારે બધાને જવું જ પડશે. અને આ જિંદગી છે એ તો ભાડાનું મકાન છે. આજ નહીં ને કાલે તમારે છોડવું જ પડશે, મારે છોડવું પડશે. એમના કરતા પૂર્વમાં સેજ પ્રભુ ભજન થઈ જાય, એ ભાવ જો જીવનમાં આવી જાય તો કૈલાસમાં વાસ થઈ જાય. જિંદગી એક કિરાએ કબર હે, એક ના એક દિન બદલના પડેગા. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा. અંતિમ સમયે જન્મલાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ, અંતે ભગવાનનું સ્મરણ થઈ જવું, ભગવાનની સ્મૃતિ થઈ જવું, એ જ જીવનનો લાભ છે. અને અંતિમ સમયે શિવ પુરાણ ઈચ્છા ન હોતી તો એ સંભળાઈ ગયું દેવ યોગથી. અને શિવજી માટેનું થોડુંક સ્મરણ પણ યમ કહે કે જે વ્યક્તિ શિવજીનો મહિમા થોડો પણ શ્રવણ કરી જાય, એનો એ અધિકારી, એ સાક્ષાત મનુષ્ય ન મંતવ્યા, એને મનુષ્ય નહીં ગણવો, એ સાક્ષાત રુદ્ર થઈ જાય. જે ભૂલથી પણ શિવ કથા સાંભળી જાય. વારોતરિયા પરિવારે આયોજન કર્યું છે, આ ભૂલથી નહીં, જાણી જોઈને સાંભળી હોય તો શું ન થાય. ઇલેક્ટ્રિકનો વાયર હોય, ભૂલથી પણ અડી જાય તો શોર્ટ તો લાગે જો. એમ આ ભગવાનની કથામાં જાણતા અજાણતા પણ જો શ્રવણ થઈ જાય, આ કથા ખાલી વાર્તા નથી, એક તત્વ તમારી અંદર પ્રવેશી જાય. આપ સૌ ડોક્ટર છો તો ડોક્ટર લોકો છો તો મને કહેવાની ઈચ્છા થાય કે એવું નથી કે ઇન્જેક્શન આપીએ તો જ સારું થાય, એવું નથી કે કેપ્સ્યુલ લઈએ તો જ સારું થાય, એવું નથી અમુક ચોપડવાથી બામ ચોપડો તો એ શરદી જતી રહી. અરે એ ચોપડવું નો ખાલી બાષ્પ લ્યો ગરમ પાણીમાં બામ પધરાવીને તો એ જતું રહે. શરદી જવાના ઘણા બધા કારણો છે, એમ આ મુક્તિ માટેના ઘણા બધા કારણોમાં એક કારણ છે શિવ મહિમા શ્રવણ, એ પણ શ્રાવણ માસમાં. रात के बाद होगा सवेरा, देखना है अगर दिन सुनहरा. रात के बाद होगा सवेरा, है अगर दिन सुनहरा. पाव फूलों से रखने से पहले, पाव फूलों से रखने से पहले तुमको कांटों पे चलना पड़ेगा. अब फूलों से रखने से पहले तुमको कांटों पे चलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. કોઈના ઘરેથી
ઘરેથી ભોજન લઈ આવ્યા હોય ને ભોજનમાં રહેલું એ પાત્ર, કોઈના ઘરેથી એક તપેલીમાં ભોજન શાક લઈ આવ્યા છે તો ફરી તપેલી તો દેવા જાવી જ પડશે, કારણ કે એ તો બીજાની છે. અને જ્યારે દેવા જઈએ પાછી એ શાક જોઈતું હોય, પાછી તપેલી જોઈતી હોય તો સાફ કરીને આપવી પડે. એમ આવું શરીર પાછું જોતું હોય તો આને એક વખત સાફ કરીને આપવું પડે. અને એ સાફ કરવાની પદ્ધતિ એટલે કથા છે. કથાના માધ્યમથી, કથા ખાલી વાર્તા છે નહીં, જીવનની દિશા આપવા માટેનું એક પ્લેટફોર્મ છે. આ બધા આજે રામ અને કૃષ્ણ આપણી વચ્ચે છે. આપણે રામ અને કૃષ્ણને પ્રેમ કરી શકીએ એની પાછળનું કારણ કથા. જો રામ અને કૃષ્ણની એટલી કથા ન હોત, શિવજીની એટલી કથા ન હોત તો આપણે એમને પ્રેમ ન કરે. કથાના માધ્યમથી લોકોના જીવનમાં નવી એક ચેતના આપવાનું કાર્ય કથા કરે છે. કથા શું કરી શકે? કથા માનવ જીવન ઊભું કરી શકે. કથાના માધ્યમથી આચાર સંહિતાઓ ટેકી છે. કથાઓના માધ્યમથી આપણા બધાનું જીવન સુખમય જીવન છે. આજે પણ વિદેશના લોકો બધું છોડી અને કોઈ પુષ્કરમાં, કોઈ યમુના के किनारे, कोई वृंदावन में, कोई पुष्कर में, कोई वाराणसी में, कोई ऋषिकेश में, सभी लोग आ गए हैं अपना सब छोड़कर और हरे राम 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 हरे हरे, हरे कृष्ण इनका जप आज भी कर रहे हैं अपनी करोड़ों की संपत्ति छोड़कर. इनका मतलब है आत्म सुख की प्राप्ति, आत्म शांति की प्राप्ति अध्यात्म से ही हो सकती है. एक अध्यात्म જ આત્મ શાંતિ આપી શકે. એટલે તો બધા આના તરફ આવે છે. વારંવાર મંત્ર જાપ કરવાથી જે શાંતિનો અનુભવ અંદર થાય છે એ બાહ્યના કોઈ પણ પદાર્થો આપી નથી શકતા. એટલે વિદેશના લોકો અધ્યાત્મ તરફ વળ્યા છે. फिर मिट्टी का हर आदमी है, बाद मरने के होना यही है. फिर मिट्टी का हर आदमी है, बाद मरने के होना यही है. या जमीनों में तुरबत बनेगी, या जमीनों में तुरबत बनेगी, या चिताओं में जलना पड़ेगा, या चिताओं में जलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक न एक दिन बदलना पड़ेगा. जिंदगी एक किराए का घर है, एक ना एक दिन बदलना पड़ेगा. मौत जब तुझको आवाज देगी, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा, घर से बाहर निकलना पड़ेगा. યમના દૂતો સમજી ગયા યમની વાણી સાંભળીને કે જે શિવની કથા સાંભળે, રુદ્રા એવ ન સંશય મનુષ્યા ન મંતવ્યા, એને મનુષ્ય ન માનવો જોઈએ. આ શ્રવણ કરવાથી આપણી અંદર આપણે એમ વિચારીએ છીએ કે સાંભળવાથી શું થાય. આજનું તમે સાંભળેલું છે તમારી અંદર વારંવાર સાંભળવાથી દ્રઢ થઈ જાય છે. વારંવાર તમને કોઈ તમારી મૂછ, આ તરફની મૂછ મોટી છે સાંભળવાથી દ્રઢ થઈ જાય, લાગવા માંડે કે મને ખરેખર આ તરફની મૂછ મોટી છે. વારંવાર તમને કહેવામાં, એટલે તો નામ રાખવામાં આવે, વારંવાર તમને એક જ નામથી બોલાવવામાં આવે, તમારી અંદર એ ગુણોનું આધાન થઈ જાય. મને ગૌરવ છે મારું નામ મહાદેવ પાડવામાં આવ્યું છે. મહાદેવ 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 કઈ મહાદેવ જેવા ગુણો ઓટોમેટિક આવી જાય. આને કહેવાય અધ્યાસ. તમને જે વારંવાર પોકારવામાં, તમને કોઈ કહે કે તમે બીમાર લાગો છો, હમણાં દુબળા લાગો છો, દુબળા થઈ જવાય. વારંવાર તમારી ઉપર અધ્યાસ થાય. અધ્યાસ થવાથી થઈ જાય છે. જેણે બ્રાહ્મણના મુખેથી સુસ્રાવ સતતમ શૈવીમ કથા વિપ્ર મુખોદગતામ, આ સાંભળવાના કારણે લઈ ગયા એને કૈલાસ. અને કૈલાસમાં યમદૂતો લઈ ગયા, ત્યાં તો શિવ પાર્ષદો લઈ ગયા છે કૈલાસમાં. ત્યાં તો ગૌર અંગ, કર્પૂર જેવી ક્રાંતિ જેના શરીરમાં, જેના હાથમાં ત્રિશૂલ, અંગે ભસ્મ, રુદ્રાક્ષની માળા, અને એવા ભગવાન ભોળાનાથને સોંપી દીધા છે. કહેવા માંગે છે સુત પૌરાણિક, હે શૌનકાદિ ઋષિઓ, ભૂલથી પણ
આ જીવન જેણે પાપ જ કર્યા છે એવા વ્યક્તિ માટે પણ મુક્તિનું સાધન શિવ પુરાણ છે. પાપીમાં પાપી વ્યક્તિ માટે પણ શિવ પુરાણમાં સ્થાન છે. શિવ એને પણ સ્થાન આપે છે. એ કથા કહી અને બીજો મહિમા સમજાવ્યો છે. મહાત્મ્યની બીજી કથા છે. જે પુરુષે એટલા બધા પાપ કર્યા હોય પુરુષને ભગવાનના ચરણોમાં સ્થાન મળે, પણ જે સ્ત્રીએ પાપ કર્યા હોય અને એ સ્ત્રીનો મહિમા, પુરુષ અને સ્ત્રી ગમે એવા પાપી હોય પણ ભગવાન ભોળાનાથ એને આશ્રય આપનારા છે. એ માટે એક સ્ત્રીની મહિમા ગાય છે, એક સ્ત્રીની કથા ગાય છે. અને એ સ્ત્રીની કથા એટલે બીજું નહીં, કોઈ ચંચુલાની કથા. બહુ પ્રસિદ્ધ કથા છે મહાત્મ્યની. મારે એમની વિશેષ ચર્ચા નથી કરવી, એવા માટે નથી કરવી કે મોટા ભાગના જેટલા પણ લોકો છે એમને શિવ પુરાણમાં બીજું કંઈ યાદ રહે કે ન રહે, પણ ચંચુલાની કથા યાદ રહે છે. મોટા ભાગના વક્તાઓ ચંચુલાની કથાને બહુ વિશાળતા આપે છે. એટલે ચંચુલા બધાને યાદ રહી ગઈ છે કે ચંચુલાની કથા આવે છે શિવ પુરાણમાં. એમણે કહ્યું એક સમુદ્ર પાસેનું એક નગર, બાષ્કલ જેનું નામ હતું. અને સમુદ્ર કિનારે જેટલા નગરો હોય, સમુદ્ર કિનારે ભેજનું વાતાવરણ હોય, એટલે મોટા ભાગના લોકોને આળસ થાય. જેટલા સમુદ્ર કિનારે બધા આળસુ જ હોય. હું અહીં દ્વારિકામાં રહ્યો છું, 3 વર્ષ હું બેટ દ્વારિકામાં વિદ્યાર્થી તરીકે પણ ભણ્યો છું ને બેટ દ્વારિકામાં 1 વર્ષ અધ્યાપક તરીકે પણ મેં ભણાવ્યું છે. મેં અનુભવ કર્યો છે. સમુદ્ર કિનારે રહેવાથી ભેજવાળા વાતાવરણમાં આળસ થાય. દ્વારિકામાં આળસ થાય, સ્વાભાવિક છે. સોમનાથમાં આળસ થાય, સ્વાભાવિક છે. એક બાષ્કલ નામનું નગર ને બાષ્કલ નામના નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ પણ બ્રાહ્મણની જ કથા છે. આપણે એમ થાય કે બ્રાહ્મણોની કથા પુરાણોમાં બ્રાહ્મણની જ આવે, પણ એવો વ્યક્તિ ભ્રષ્ટ થાય ત્યારે ખૂબ ભ્રષ્ટ થાય. અને એમની કથા વૈદિક ધર્મથી વિમુખ રહેનારો હતો. જ્યાં બધા લોકો દુષ્ટ રહેતા હતા અને દુષ્ટ લોકોની વચ્ચે રહેનારો પણ દુષ્ટ થઈ જાય છે. બધા દુષ્ટોની વચ્ચે રહેતો હતો. આખું નગર હતું. બાષ્કલ નગરમાં જેટલા લોકો હતા, જો બ્રાહ્મણ દુષ્ટ હોય તો બીજા વર્ણની તો શું વાત કરવી. તમામ લોકો દુષ્ટ હતા. બધા કુટિલ વૃત્તિના હતા. બધા ખેતી કરનારા હતા. ઘાતક હથિયારો રાખનારા હતા. કૃષિ વલાહા શસ્ત્રધરાહા પરસ્ત્રી ભોગીન ખલા. અન્ય સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખવા વાળા હતા. એમાં એક બિંદુગ નામનો બ્રાહ્મણ. આ નામ પણ કેવું છે, બિંદુગ. બિંદુમ ગચ્છતિ ઇતિ બિંદુગઃ, બિંદુમ પ્રતિ ગચ્છતિ ઇતિ બિંદુગઃ. બિંદુ ઓમકાર બિંદુ સંયુક્તમ. પરમાત્મા બિંદુ એટલે પરમ લક્ષ્ય તરફ જનારો વ્યક્તિ એને બિંદુ કહેવાય. એટલે જીવ, આ જીવનું લક્ષ્ય છે, જ્યાંથી છૂટો પડ્યો ત્યાં સુધી જવાનું. ધર્મ અર્થ કામ અને મોક્ષ દ્વારા પરમ તત્વની પ્રાપ્તિ કરવી, આને કહેવાય જીવ. પરમાત્મામાંથી અલગ થયેલો એ શુદ્ધ બુદ્ધ આત્મા ત્યાં સુધી પહોંચવું. આ તો જે આત્મા ઉપર જે એનાથી અલગ થયો છે, જે એક પ્રકારે એમ કહેવાય કે વાસનાયુક્ત ચેતના, એને જીવ કહેવાય. જીવની બીજી કોઈ વ્યાખ્યા નથી. વાસનાયુક્ત ચેતના, એ પરમ ચેતનામાંથી ચેતના અલગ થઈ અને એની ઉપર વાસના થઈ, વાસનાયુક્ત ચેતના એટલે જીવ. આ બિંદુ એટલે જીવ થાય. બિંદુમ પ્રતિમ ગચ્છતિ ઇતિ બિંદુગઃ, ગંતુમ ઇચ્છતિ ઇતિ બિંદુગઃ. પરમ લક્ષ્ય ઉપર જનારો જીવ છે. એવા જીવની કથા એક બિંદુક નામનો બ્રાહ્મણ, જેનું નામ હતું પરમ લક્ષ્ય તરફ જવા વાળો, પણ નામ એવું હતું, એને એવા દુષ્ટ લોકોની વચ્ચે રહ્યા કે દુષ્ટ લોકોની વચ્ચે રહેવાથી એના ઉપર અધ્યાસ થઈ ગયો. નબળા લોકો સાથે બેસો એટલે વૃત્તિ નબળી થાય. જેવા વ્યક્તિ કાળિયા સાથે ધોળીઓ બાંધીએ તો વાન ન આવે, સાન આવી કહેવત આના ઉપરથી પડી છે. તમે જેની સાથે બેસો એવા ગુણો તમારી અંદર આવી જાય છે. યા બુદ્ધિ યા ચ ભાવના સહાયકૃતા તાદૃશા ઈદૃશી ભવિતવ્યતા. તમારે જે દિશા તરફ જવું છે એવા લોકો તમને મળવા માંડે, એવી બુદ્ધિ તમને આવવા માંડે, સહાય કરનારા તમને એવા આવવા માંડે. તમે જેની સાથે બેસો એનું તમારી અંદર આધાન થાય, એના ગુણોનું. દુષ્ટ લોકો સાથે રહેતો બિંદુક પણ એવો હતો, બ્રાહ્મણ હોવા છતાં પણ. એ પર સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતો, એ શસ્ત્ર ધારણ કરતો, અને એ અધમમાં અધમ પાપી હતો. પણ એની એક પત્ની હતી જેનું નામ હતું ચંચુલા. સંસ્કૃતમાં ચંચુલાની વ્યાખ્યા છે ચંચતી, પ્રાપ્નોતિ, ગૃહણાતિ,
ભક્ષ્યમ અનયા પક્ષીણામ ઓષ્ઠ લાતી ગૃહણાતી ઇતિ ચંચુલા. ચંચતી એટલે પ્રાપ્નોતી, પ્રાપ્ત કરે છે, ચંચતીનો અર્થ થાય. ભક્ષ્યમ અનયા પક્ષીણામ ઓષ્ઠ, પક્ષીઓના હોઠને ચંચુ કહેવાય સંસ્કૃતમાં. અને લાતી ગૃહણાતી, પક્ષીના એ હોઠમાંથી જે મધુરતા નીકળતી હોય એને ગ્રહણ કરે એને ચંચુલા કહેવાય. કોઈની અંદર રહેલી મધુરતાને ગ્રહણ કરવી એનું નામ ચંચુલા કહેવાય. કોઈની અંદર વિશેષ ગુણ છે એને ગ્રહણ કરવો એને ચંચુલા કહેવાય. કોઈનો સારો જ ગુણ ગ્રહણ કરવો એને ચંચુલા કહેવાય. ચંચુલા બધાની અંદર મધુરતા વાળા ગુણોને ગ્રહણ કરવા વાળી હતી. પત્ની સારી મળી એમ. ઘણા બધા સમય સુધી પર સ્ત્રીઓને પોતાના ઘરમાં લઈ આવતો, પોતાની સામે, પોતાની પત્નીની સામે. પત્નીને જેવું સ્થાન આપવાનું એવી અન્ય સ્ત્રીઓને સ્થાન આપતો. જ્યારે પત્ની એની સામે કંઈ બોલે તો એની સાથે તર્જન કરે, એમને મારે, એમની સાથેનો બધો દુર્વ્યવહાર કરે. મુષ્ટિ બંધેન સંતર્જ્ય, મુષ્ટિ બંધીને હાથમાં મુઠ્ઠી વાળીને ઢીકાઓ મારે. થપ્પડ મારવા કરતા ઢીકો બહુ લાગે. અને એવી મુષ્ટિકાઓ મારે એની પત્નીને બધી રીતે ચંચુલાએ એ ધર્મ પાલનમાં તત્પર હતી. અને સાચી પત્ની એને જ કહેવાય જેને પોતાનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ બનાવવો હોય એના માટેના 3 પગથિયાઓ છે. અને ગૃહસ્થાશ્રમમાં વિવાહ પછી જ સંયમની પરીક્ષા થાય. એ પહેલા તો સંયમની પરીક્ષા ન થાય. વિવાહ થાય પછી સાચો સંયમ આવી જાય. જેને ગૃહસ્થાશ્રમ સફળ બનાવવો હોય એને પહેલું વહેલું પગથિયું છે પ્રેમ. અને પ્રેમનો મતલબ થાય બીજાને પ્રાથમિકતા. પોતાની જગ્યાને છોડીને બીજાને પ્રાથમિકતા આપો. પોતાનું સ્થાન છોડીને પોતાના સ્થાન ઉપર બીજાને બેસાડવો એ બીજાને પ્રાથમિકતા આપવી કહેવાય. અને બીજાને પ્રાથમિકતા ત્યારે જ આપી શકો એના પ્રત્યે પ્રેમ હોય તો. પતિ પત્નીના જીવનમાં એકબીજાને પ્રાધાન્યતા આપવી જોઈએ, પ્રાથમિકતા આપવી. ના 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 તમે કયો એમ, હું મારા પત્નીને પૂછીને કહીશ, પત્ની કહે હું મારા પતિને પૂછીને કહીશ. આ પ્રેમની લાક્ષણિકતા છે. પહેલું પગથિયું છે બીજાને પ્રાથમિકતા આપવી. 1 + 1 = 1. 1 + 1 = 2 નહીં, 1 + 1 = 1 થાય એવી સ્થિતિ હોવી જોઈએ. આ બંને પતિ પત્નીમાં પહેલા તો પ્રેમ હોવો જોઈએ. બીજું પગથિયું એનું છે સમર્પણ. બધું એમાં અર્પણ કરવાની ભાવનામાં બધું અર્પણ કરવાનું. સમ્યક અર્પણમ ઇતિ સમર્પણમ. બધામાં ત્યાગી દેવાનું. ત્યાગેશો આગે, જતું કરવાની ભાવના. કંઈક પણ અઘટિત થયું જતું કરો, જતું કરો, જતું કરો, જતું કરો. તો એ બીજો પાયો છે સુખી દાંપત્ય જીવન માટે. પ્રેમ પછી સમર્પણ. અને ત્રીજો જો કોઈ પાયો હોય તો એનું નામ છે સહન શક્તિ. ખાલી એ જતું કરવાનું પછી મનમાં રાખવાનું એમ નહીં. મને ભગવાને આના માટે જ મોકલેલો છે કે મને આના માટે જ મોકલેલી છે, આ મારે સહન કરવાનું. એને પ્રસાદ ગણીને સ્વીકાર કરવાનું કે મારી યારે આવું ન હોવું જોઈએ. એ જે સ્થિતિ છે એ મારા માટે જ છે, ભગવાને મારા માટે ઊભી કરી છે એવું જે વિચાર એનું દાંપત્ય સુખી રહે. પતિ પત્નીનો રોજ માટે ઝઘડો બંધ કરવો હોય તો આ 3 પગથિયાઓ છે. આ કેટલી સહન શક્તિ કરી હશે. સ્ત્રી બધું સહન કરી શકે પણ કોઈ પારકી સ્ત્રીને એનો પતિ લઈ આવે એક પણ સ્ત્રી સહન ન કરી શકે. પારકી સ્ત્રીને લઈ આવે એમની પત્ની જેટલું સ્થાન આપે એને. પારકી સ્ત્રી આવે એની સેવા કરવાની ચંચુલાની. તો એને મધુરતા ગ્રહણ કરીને અંતે કોઈ પણ સ્ત્રી હોય થાકે ને. અંતે પોતે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ ન થઈ અંતે વિચાર્યું કે મારે મારા પતિને બોધ આપવા માટે, મારે મારા પતિને થોડીક સમજણ આપવા માટે, થોડુંક એને બતાવવા માટે હું પણ કોઈ જાર પુરુષ સાથે, કોઈ પર પુરુષ સાથે વ્યવહાર કરું તો મારો પતિ સીધો થઈ જાય. મોટા ભાગના લોકો બતાવવા માટે કે હમણાં હું આની સામે આવું થઈશ ને એટલે સુધરી જશે. આને પણ વિચાર કર્યો કે મારા પતિને સુધારવા માટે હું કોઈ પુરુષ સાથે જઈશ. કોઈ થોડા જોઈ શકે કોઈ પુરુષ કે એની પત્ની બીજા પુરુષ સાથે હોય. એવો વ્યવહાર કરે તો એની સામે હું પણ સઠે સાઠ્યમ સમાચરે, 60 લોકો સામે બરાબર એમ જ થવું જોઈએ. અને એમ એની પત્નીએ એના વિરુદ્ધમાં કોઈ પરપુરુષને પોતાના ઘરે લઈ આવ્યા છે. અને ખરેખર પરપુરુષને જોયો એટલે મારવા માટે દોડ્યો છે આ બિંદુ. અને ચંચુલાને છોડીને પરપુરુષ ભાગી ગયો. ચંચુલાને માર્યો છે. અને મારી
અને પુનઃ પુનઃ અતાડયત, વારંવાર પાટું ઢીકાઓ માર્યા છે. અને કહ્યું કે તારે આવું જ શા માટે કરવું છે? તો કે તમે શા માટે કરો છો આવું? કે જો તારે એવું કરવું હોય તો એક કામ કર, તદ ધનમ દેહિ સર્વમ મે વેશ્યા સંશક્ત ચેતસઃ મહત્સ્વાર્થમ ભવે નૂનમ તવાપી ચ મમાપી ચ. આવું પોતાનો પતિ બોલ્યો છે. આવી આશા જ ન હતી કે તું પર પુરુષ સાથે વ્યભિચાર કરવો હોય તો કર, પણ તું મને પૈસા આપ, એની પાસેથી પૈસા લઈ લે, મારું કામ થાય, મને પૈસા મળે, તારી કામ વાસના પણ પૂરી થાય. આવું કહીને પોતાની પત્નીને પ્રોત્સાહન આપ્યું. અને જ્યારે અહમ ટકરાઈ જાય ને ત્યારે મોટા ભાગના લોકોના છૂટાછેડા થઈ જાય. એકબીજાનો અહમ ટકરાઈ ગયો. અહીં પત્નીને પણ થયું કે આ મને પૈસા લેવા માટે કહે કે તને તારી કામ વાસના પૂરી થાય, મને પૈસા મળે, તું જે પુરુષને લઈ આવો એ લઈ આવો, પણ પૈસા લે તું. મહત સ્વાર્થમ ભવે નૂનમ તવાપી ચ મમાપી ચ. મારો અને તારો બેયનો સ્વાર્થ સિદ્ધ થાય. ત્યારે ખૂબ રેડી કહ્યું કે આમને આવું નહીં તો હવે મારે આ જીવન આવું જ કરવું છે. પર પુરુષ સાથે સતત વ્યભિચાર કરતી થઈ ગઈ, પતિના વિરોધમાં ને વિરોધમાં. અને બિંદુક તો સતત વ્યભિચાર કરવાના કારણે અંતે મરણને શરણ થયું, પોતાનું મૃત્યુ થયું, પોતાના પતિનું બિંદુકનું. અને બિંદુકનું મૃત્યુ થયું એટલે સ્વાભાવિક છે, જેણે એટલા બધા પાપ કર્યા હોય એટલે સીધો મરણને શરણ થયો, સીધો નરકમાં ગયો. મોટા ભાગના લોકો અત્યારે બુદ્ધિજીવીઓ જાજા છે, તર્ક કરનારા, કા હા, પણ નરક ને સ્વર્ગ જેવું કઈ છે જ નહીં, કોણે જોયું છે ને ક્યાં લખ્યું છે ને. પણ એના માટે તમે વાંચો તો ખરા. એક પણ ધર્મ એવો નથી જેમાં નરકની વ્યાખ્યા ન હોય. હિન્દુઓમાં કહેવામાં આવે છે કે પાતાળમાં ચિત્રગુપ્ત દ્વારા યાતનાનો જે નિર્ણય કરવામાં આવે છે દક્ષિણ દિશામાં, એને હિન્દુઓ નરક કહે છે. મુસ્લિમ લોકોમાં પણ નરકની વ્યાખ્યા છે, દોખજ અને જહન્નુમ એવા શબ્દ વાપરવામાં આવ્યા છે. વિશાળ અગ્નિનો પુંજ છે એને મુસ્લિમ લોકો દોખજ અથવા જહન્નુમ કે, જેને નરક કહેવામાં આવે છે. પારસી લોકોમાં પણ છે દ્રુજો દેમન, એને દ્રુજો દેમન ને પારસી લોકો નરક કહે છે. એ કહે છે કે અંધકાર વાળો દુર્ગંધથી પૂર્ણ એક ખાડો છે એને નરક કહેવાય. ઈસાઈ લોકો એ પણ નરકની વ્યાખ્યા કરે છે, એને તિમિરાચ્છન્ન કહેવામાં આવે છે, એક મોટો અંધકાર વાળો ખાડો જેને નરક કહેવામાં આવે છે. વિદેશના લોકો કહે છે ઠંડા દેશોમાં નરકની કલ્પના હિમ આચ્છાદિત જેટલું પણ સ્થાન છે એ ઠંડા પ્રદેશના લોકો માટે નરક બની જાય છે. ગરમ પ્રદેશવાળા લોકો માટે અગ્નિથી તપ્ત લોક છે એના માટે નરક બની જાય છે. દંડની ધારણા દ્વારા ક્રમિક વિકાસ કરવો કોઈ પણ જીવનો, એ જ આ છે નરક. એક કેલિફોર્નિયાના એક બહુ મોટા તત્વચિંતકે નરક ઉપર પીએચડી કર્યું છે. એનું નામ છે માર્ટિન લુથર. એનું થીસિસ છે, અને થીસિસમાં એને લખ્યું છે કે મલિન વૃત્તિના કારણે મૃત્યુ પહેલા ના દિવસોમાં ભોગવાતી પીડાને નરક કહેવામાં આવે છે. માણસની મલિન વૃત્તિ થઈ જાય ને એના કારણે મૃત્યુ થાય એ પેલા જે પીડા સહન કરવામાં આવે ને, એની વૃત્તિઓ દ્વારા કઈ ન હોય તો એ પીડા ભોગવે, આ પીડાને જ નરક કહેવામાં આવે છે. અથર્વવેદમાં છે, વાજસનેય સંહિતામાં છે, શતપથ બ્રાહ્મણમાં છે, કઠોપનિષદમાં છે, બ્રહ્મ વૈવર્તક પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે નરકોની વ્યાખ્યા. આ નરકમાં જે યાતના ભોગવે છે એને કારણ મન એની યાતના ભોગવે છે. આપણે પોલીસ સ્ટેશન ઉપર ગયા હોય ને પોલીસ વાળો હાથમાં દંડો લઈને કોઈને મારતો હોય, એ જોઈએ ત્યાં આપણી અંદર બધા પરિવર્તનો આવી જાય કે હવે આ ન કરાય, ખાલી જોવાથી. નરકમાં આ જ ઘટના છે. એ જે મન છે, કારણ મન, એ બધું આ જોઈ અને ફરી એ ન કરે ને એના માટેની આખી બ્લુ પ્રિન્ટ એને બતાવવામાં આવે, એ નરક કહેવામાં આવે છે. નરક છે તામ્રીસ, અંધ તામ્રીસ, તપ્ત કુંડ, આવી જે યાતના ભોગવવામાં તમે શરીરમાં તમને ચારે બાજુ બધામાં કીડાઓ પડે મૃત્યુ પહેલા, એને કૃમિ ભોજન નામનું નરક કહેવામાં આવે. તમે આ સમયમાં જ એવી અવસ્થા ભોગવો કે જે સમયમાં તમને આખું શરીર બળે તો એ તપ્તકુંડ નામનું નરક છે. આ બધા નરકોની યાતના છે એ આપણે એવું બતાવવામાં આવે કે આપણામાં ફેરફાર થાય એવા માટે, એ ભોગવવામાં આવે એવા માટે ભોગવવામાં આવે કે આપણામાં ફેરફાર થાય. એટલે આ નરકમાં ગયો
અને ઘણા સમય સુધી દુઃખ ભોગવીને વિંધ્ય પર્વત ઉપર પિશાચ થયો બિંદુ, અને પછી એની પત્ની, અફસોસ થયો પતિ જતો રહ્યો, પછી તો વ્યભિચાર કરતા કરતા એ પણ પોતે થાકી ગયો, અને અંતેથી તો ધર્મપરાયણ હતી ને, એમના જે પરિવારના બહેનો હતા, એના ભાઈઓ હતા, એમણે કહ્યું કે ચાલો ને અમે યાત્રામાં જઈએ છીએ, અને પુણ્ય પર્વ છે, સારા દિવસો છે, યાત્રામાં જવું જોઈએ, અને જ્યારે સમય મળે ત્યારે યાત્રા કરવી જ જોઈએ. યાત્રાની અંદર બીજું કંઈ વિચારો કે ન વિચારો, પણ યાત્રાની અંદર એક હવા ફેર તો થાય ને.